સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં લલ્લા બિહારી ફરતે ગાડીઓ કસાયો। પોલીસે લલ્લા બિહારીની પત્નીઓ અને પુત્ર વધુઓની પૂછપરછ કરી। લલ્લા બિહારીના સંભવિત આશ્રય સ્થાનો વિશે પણ પૂછપરછ કરાઈ। ઘરમાંથી મળે રોકડ અને દાગીના અંગે હિસાબ પૂછાયો। પરિવાર પાસે હિસાબો અંગે કોઈ જવાબ ન હતો। દરોડા દરમિયાન પોલીસે મળી હતી 9.50 લાખ રોકડ, સોનાના દાગીના અને રૂપિયા ગણવાનું મશીન પણ મળ્યું હતું। અનેક બેંક એકાઉન્ટની વિગતો અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા। પોલીસ દ્વારા લલ્લાના બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરાઈ। ચંડોળામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસવાટ કરાવનાર લલ્લા બિહારી ફરતે ગાડીઓ કસાયો છે। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની 4 પત્નીઓના ઘર સહિત કુલ 5 સ્થળે તપાસો ધમધમાટ બોલાવ્યો, જેમાં અનેક બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને હવે કુખ્યાત લલ્લાના બેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, પૂરી અપડેટ। બિલકુલ, લલ્લાની જે 4 પત્નીઓ છે તેના ઘરે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। તમામ જે સરસામાન છે ઘરની તલાશી લેવામાં આવી હતી અને તેમાંથી 9.5 લાખ રૂપિયા રોકડા છે તે મળી આવ્યા છે। ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટ છે મળી આવ્યા છે, પાસપોર્ટ મળી આવ્યા છે, સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે। એટલે કે અલગ અલગ વસ્તુઓ મળી આવી છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ મળી આવ્યા છે। હવે મુખ્યત્વે એ છે કે જે તેના તમામ જે બેંક એકાઉન્ટ છે ક્રાઇમ બ્રાન્ચ તેની હવે તપાસ શરૂ કરશે। તેમાં કઈ પ્રમાણેના ટ્રાન્ઝેક્શન થયા છે, કોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર થયા છે, આ તમામ વિગતો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવશે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો તેમની પત્ની અને પુત્ર વધુઓની પૂછપરછ કરવામાં આવી છે। લલ્લાના જે અત્યારે ફરાર છે ત્યારે તેના આશ્રિત સ્થાનો ક્યાં હોઈ શકે, તેના કયા કયા સગા સંબંધીઓને ત્યાં તે જઈ શકે છે, રાજસ્થાન અથવા ઉત્તર પ્રદેશમાં કઈ કઈ જગ્યાએ તે જઈ શકે છે, આ તમામ માહિતી છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેળવી હતી અને તમામના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત વાત કરવામાં આવે તો સતત 2 કલાક સુધી જે પ્રમાણેની પૂછપરછ અને તપાસ ચાલુ હતી તેમાંથી ખૂબ મોટા માત્રામાં ત્યાંથી બિલ બુક અને ભાડા બુક પણ મળી આવી છે અને તેમાં લલ્લાના જે કાળા ચિઠ્ઠાઓ છે તે ખુલશે અને હવે ક્રાઇમ બ્રાન્ચ છે એક એક વસ્તુની તપાસ કરી છે। આ ઉપરાંત રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું છે, જેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે ખૂબ મોટી માત્રામાં છે અલગ અલગ ઘરોમાં લલ્લા દ્વારા રૂપિયા છે તે રાખવામાં આવતા હોઈ શકે છે। જી બિલકુલ, આભાર હરીન। તો કુલ 5 એવી જગ્યા હતી કે જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે બેંક વ્યવહારોને લઈને। તો સોનાના દાગીના અને રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું છે। લલ્લાની પત્નીઓ અને પુત્ર વધુઓની પૂછપરછ ચાલુ છે। એ સિવાય અનેક બેંક એકાઉન્ટની વિગતો અને અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાની વિગતો છે। એ સાથે સાથે પોલીસ દ્વારા લલ્લાના બેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી છે તેવી વિગતો છે। રૂપિયા 9.50 લાખ રોકડા મળી આવ્યા છે।